ભારત સરકારે ગ્રાહકોને વધુ સારી અને સરળ સેવા મળી રહે તે હેતુસર પોસ્ટ વિભાગ દ્વારા ઘરે બેઠા પાર્સલ અને સ્પીડ પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। હવે નાગરિકો સેલ્ફ સર્વિસ પોર્ટલ મારફતે ઘરે બેઠા પાર્સલ તથા સ્પીડ પોસ્ટનું બુકિંગ કરી શકશે। આ નવી સુવિધામાં પિકઅપ તથા ડ્રોપ ઓફ બંને સેવાઓ ઉપલબ્ધ રહેશે। બુકિંગ દરમિયાન ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સુધી જવાની જરૂર રહેશે નહીં। ખાસ વાત એ છે કે આ સેવાઓ માટે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો વધારાનો એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે। પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતી આ ઘર આંગણે સેવા લોકો માટે સમય બચાવનારી તથા સુવિધાજનક સાબિત થશે। મારું નામ ધવલ ઠક્કર, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, ભુજ હેડ પોસ્ટ ઓફિસ। ભારત સરકારે ગ્રાહકોને સારી સેવા અને ઘર બેઠે સેવા મળી રહે તે માટે IT 2.0 નવો પ્રોગ્રામ લઈ આવ્યા છે। આ પ્રોગ્રામ અંતર્ગત ભારતના કોઈપણ નાગરિક છે એ પોતાને ઘરે બેઠે પાર્સલ તેમજ સ્પીડ પોસ્ટનું બુકિંગ કરી શકે છે। અત્યાર સુધી એવું હતું કે તમારે પાર્સલ અથવા સ્પીડ પોસ્ટ બુકિંગ કરવું હોય તો પોસ્ટ ઓફિસ આવવું પડતું હતું। હવેથી તમે ઘરે બેસીને સેલ્ફ સર્વિસ બુકિંગ કાઉન્ટરનો ઓપ્શન છે, નવું પોર્ટલ લોન્ચ કર્યું છે કસ્ટમર સેલ્ફ સર્વિસ કરીને। તો આ કાઉન્ટર બુકિંગ અંતર્ગત તમે ઘરે બેસીને સ્પીડ પોસ્ટ તેમજ પાર્સલ બુકિંગ કરી શકો છો, જેની અંદર બે સુવિધા ઉપલબ્ધ છે, એક પિકઅપ અને બીજું ડ્રોપ ઓફ। અગર તમે પોસ્ટ ઓફિસ આવી નથી શકતા તો પિકઅપનું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, અને તમે બુકિંગ કર્યા પછી જો પોસ્ટ ઓફિસ આવવું હોય તો તમે ડ્રોપ ઓફ કરી અને પાર્સલ અથવા સ્પીડ પોસ્ટ અહીંયા આવીને આપી પણ શકો છો। જેની અંદર પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે, કેશ પેમેન્ટની સુવિધા નથી એની અંદર। ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે બુકિંગ કર્યા પછી એનો જે ચાર્જિસ છે એ તમારે UPIથી ભરવાનો છે, ને આ સેવાનો ઉપયોગનો કોઈ પણ બીજો એક્સ્ટ્રા ચાર્જિસ નથી। જે તમને પોસ્ટ ઓફિસના કાઉન્ટરમાં જે ચાર્જિસ લાગે છે એ જ ચાર્જિસ તમે ઘરે બેઠા સેવાનો લાભ લઈને આપી શકો છો। તો આ સેવાનો બહોળો પ્રતિસાદ મળે અને વધારેમાં વધારે લોકો આ સેવાનો લાભ લે એવો પોસ્ટ ખાતાનો ઉદ્દેશ્ય છે।